સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ થરાદ નગરપાલિકા માટે પોતાના 28 મોરતિયાઓના નામ જાહેર કરી દીધા છે. ભાજપે થરાદના કુલ 7 વોર્ડ માટે અનુભવી અને નવા ચહેરાઓના મિશ્રણ સાથે મેદાનમાં ઉતાર્યા છે. વોર્ડ નંબર 1 દીપિકાબેન ગોસ્વામી, ભારતીબેન રામાણી, સોનાજી જેપાલ અને હરીશભાઈ ડોહટ પર પસંદગી ઉતારવામાં આવી છે. વોર્ડ નંબર 2 નવલબેન પારેગી, ખેરુન્નિસા સિપાઈ, ઇમરાન રાવમા અને અર્જુનસિંહ વાઘેલાને ટિકિટ મળી છે. વોર્ડ નંબર 3 વિમલાબેન પંડ્યા, નીરુબેન હડિયલ, શંભુભાઈ ભાટ અને અશોકકુમાર પરમાર ચૂંટણી લડશે. વોર્ડ નંબર 4 હંસાબેન માજીરાણા, રંજનબેન ઓઝા, બાબુભાઈ વણકર અને મયુરભાઈ મહેશ્વરીના નામો જાહેર કરાયા છે. વોર્ડ નંબર 5 અરુણાબેન રાઠોડ, કૌશલ્યાબેન ત્રિવેદી, ચોથાભાઈ રબારી અને મહેશકુમાર ત્રિવેદીને મેદાનમાં ઉતારાયા છે. વોર્ડ નંબર 6 અનિતાબેન હડિયલ, જશીબેન નાઈ, દિલીપભાઈ ઓઝા અને દીપકભાઈ પ્રજાપતિ પર પક્ષે ભરોસો મૂક્યો છે. વોર્ડ નંબર 7 જ્યોતિબેન માળી, આશાબેન લીડિયા, રોહિતભાઈ પંડ્યા અને નરસિંહભાઈ ચૌધરીના નામો પર મોહર મારવામાં આવી છે. આ યાદીમાં મહિલા અનામત અને વિવિધ સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.